નમસ્કાર દોસ્તો, અદ્ભુત ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું રોજ દરરોજ ક્યારેક રેલવે સ્ટેશનની મુલાકાતો હોય, ક્યારેક સ્મશાનોની મુલાકાત હોય, પણ આજ શહેરના અવાજથી દૂર, ખલબલાટથી દૂર, ઘોઘાટથી દૂર એક પ્રકૃતિની ગોદમાં જે વાત્રક કોલોની ડેમ તરીકે ઓળખાય છે એવી જગ્યાએ આજે હું આવ્યો છું. આજે ભાગદોડ ભરી જિંદગીમાં હું આપ સૌને એટલો સંદેશ આપવા માંગુ છું કે ક્યારેક મોબાઈલથી દૂર, થિયેટરોથી દૂર, શહેરના ઘોઘાટથી દૂર ક્યારેક આવી અદ્ભુત જગ્યા ઉપર એક વખત આપ સૌએ ચોક્કસ સમય કાઢી અને આવવું જોઈએ. આ જગ્યા ઉપર આવવાથી એક તમને અનેરો અહેસાસ થશે. તમે પોતાની સાથે વાત કરી શકશો. ક્યાંક જિંદગી જીવવાનો એક મકસદ પણ આવી પ્રકૃતિની ગોદમાં જ્યારે આવીએ ત્યારે આપણને મળી જાય છે. દૂર જવાની જરૂર નથી, ગુજરાતથી દૂર જવાની જરૂર નથી. બાયડ તાલુકાની અંદર આવેલું આ વાત્રક કોલોની ડેમ ઉપર ચોક્કસ આવવું જોઈએ. એક તમને દરિયાઈ જેવું ફીલ થશે, એક ટાપુ જેવું ફીલ થશે અને અદ્ભુત આ જગ્યા છે. આ જગ્યાની વાત જ કંઈક અલગ છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મને એમ થયું કે લાવો આજે એક એવી જગ્યાની આપણે મુલાકાત લઈએ. આ જગ્યા ઉપર અહીંના સિક્યુરિટી ગાર્ડ છે, એમને પણ પૂછીએ કંઈક કે શું પરિસ્થિતિ હોય છે, રોજ દરરોજ કેટલા લોકો આવે છે, નથી આવતા. આપણે એમની સાથે વાત કરીએ. મારું નામ સોલંકી રામભાઈ છે અને અહીંયા શનિવાર રવિવાર રજાના દિવસ પબ્લિક આજુબાજુના ગામડા બાયડ છે, ગાબડ છે, ઉભરણ છે, બધા જ પબ્લિક આજુબાજુ જાણતા હોય, બધા આવતા હોય છે જોવા માટે. અહીંયા જોવાનું સ્થળ સરસ છે અને બધા અહીંયા ફોટો પાડે છે, વોટ્સઅપ મેળવી, ફેસબુક પર મેળવી અને બહુ આનંદ લે છે. અહીંયા ફરવાની બહુ સરસ જગ્યા છે. અહીંયા જવાબદારી અમારી તો એટલી જ આવે કે એમણે કોઈ પડી ન જાય, ડેમમાં કોઈ નુકસાન ના કરે, બસ આટલી જવાબદારી આવે. બીજું કોઈ ચોમાસાની અંદર? ચોમાસામાં પણ પબ્લિક બહુ વધારે આવે છે. અહીંયા પાણી ચોમાસામાં 1-2 મહિના માટે એમના ફ્લડ ચાલતું હોય એ વખત અમે અવર જવર માટે થોડું રોકટોક કરીએ છીએ. બસ ફેમિલી સાથે આવવાનું? ફેમિલી સાથે જોવા માટે બહુ સરસ સ્થળ છે. ઓકે. હું બતાવી રહ્યો છું
માત્ર એવા વિસ્તારમાં ઘૂસી ગયા છીએ બિલકુલ ચારે બાજુ જંગલ, ગુજરાત સન્નાટો. આ રોડ રસ્તા જોઈ લો, આ પણ ગુજરાતનો જ એક ભાગ છે મિત્રો. ચારે બાજુ પાનખરની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ચારે બાજુ જંગલ. આ વૃક્ષો કંઈક સંદેશ આપવા માટે. આ વૃક્ષો ક્યારેય કોઈની સાથે ઝઘડતા નથી, કોઈનું અહિત કરતા નથી, પણ આ વૃક્ષો આપણને જીવન જીવવાનો એક સંદેશ આપે છે. કાર્બન ડાયોક્સાઇડ આપે છે. એકદમ સાયલેન્ટ જગ્યા, દિવસના બી તમને ડર મહેસૂસ થાય એવી આ જગ્યા. અદ્ભુત નજારો છે. બાયડથી 25-30 કિલોમીટર દૂર